خش فصله يا اخي تفوز والله हेलो वेलकम बैक टू माय यूट्यूब चैनल गुड मॉर्निंग जय जोहार दोस्तों। तो ફરીવાર નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે આખો દાડો શું કરીશું તમને બતાવીશું। તો પહેલાં આપણે મારી ગાડીને ધોવડાવવા જવાનું છે કેમ કે બહુ ગંદી થઈ ગઈ છે અને ચેન પણ ઢીલી થઈ ગઈ છે। તો પહેલાં ગાડીને ધોવડાવીને પછી આપણે જઈએ છીએ ગાડી ધોવડાવીને પછી ચેન સ્પ્રે મારીને પછી જઈએ છીએ ચેન ટાઈટ કરવા માટે કેમ કે બહુ દિવસ થઈ ગયા અને ગાડીની ચેન પણ ઢીલી થઈ ગઈ છે અને ગંદી ગાડી થઈ ગઈ એટલે ધોવા માટે જઈએ છીએ જાંબલી। બને રહેજો વ્લોગમાં। عندي خوش فصله يا اخي تفوز والله خوش رقصه عندي لك رقصة قوية يا الحبيب اسمها سبوحة خطبة نصيب مد ايدك جن તો ગાડી ધોવા માટે પહોંચી ગયા છે જાંબલી અને લક્ષ્મી કૃપા ઓટો સર્વિસમાં ગાડી ધોવા માટે આવી ગયા છે અને આપણી ગાડી છે। હવે આ ભાઈનો ટેમ્પો હટે પછી આપણી ગાડી ધોડાવી દઈએ કેમ કે દેખી ગાડી કેટલી ગંદી થઈ ગઈ છે મારી અને ચેન પણ બહુ ઢીલી થઈ ગઈ છે। તો હવે ગાડી ધોડાવી દઈએ અને પછી ચેન સ્પ્રે મારીને પછી ચેન ટાઈટ કરાવી દઈએ છીએ। તો Rolling down the strip with the top peeled back. Sunshine beaming. Yeah. ગાડીને પાણી મારી દીધું છે અને હવે આ શેમ્પૂ મારે છે। શેમ્પૂ મારીને ગાડી ધોઈ નાખ્યા પછી જઈએ છીએ ચેન ટાઈટ કરવા માટે અને આ કયું લક્ષ્મી કૃપા ને લક્ષ્મી કૃપા ઓટો સર્વિસમાં ગાડી ધોવા માટે આવ્યા છે અને આ ભાઈ કમ્પ્લીટ ગાડી ધોવે છે। 4 થી 5 વાર મારી ગાડી આ ભાઈ જોડે ધોડાઈ છે અને એમનું કામ બી જોરદાર છે। તો બાઇકના 50 રૂપિયા અને ગાડીના 100 રૂપિયા બરાબર ને। તો તમે બી અહીંયા જ આવજો ધોળાવા માટે ગાડી બોડેલી રોડ જાંબલી ગામમાં છે આ ભાઈની શોપ। હવે ગાડી ધોળાઈ જાય પછી જઈએ છીએ ડાયરેક્ટ આપણે ગેરેજમાં ત્યાં જઈને ચેન ટાઈટ કરાવીએ છીએ। તો દોસ્તો ગાડી થઈને રેડી થઈ ગઈ છે હવે ચાલુ કરી દીધી છે આપણે ગાડી અને પછી આપણે નીકળે છે પેટ્રોલ પુરાવવા માટે અને હવે જોઈ શકો ગાડી કેવી ચમકે છે। એ ગાડી ધોડાવી દીધી છે। તો દોસ્તો ગાડી ધોઈને આવી ગયા છે અને હવે ચેનને સ્પ્રે મારી દઈએ છીએ કેમ કે ચેન થોડીક કાટવાળી થઈ ગયેલી છે। તો જોઈ શકો છો ગાડી આપણી ધોઈને ચકમક ચમકી ગઈ છે। હવે ગાડીને આ ચેનને સ્પ્રે મારી દઈએ કેમ કે થોડીક ગાડી એ થઈ ગઈ છે। તો બને રહેજો પછી ચેન ટાઈટ કરવા જઈએ છીએ આપણે। તો ચેન સ્પ્રે મારી દીધું છે ગાડીને હવે જઈએ છીએ ચેન ટાઈટ કરવા માટે નીરવની ગેરેજ પર। તો હવે જઈએ છીએ ગાડી લઈને નીરવના ગેરેજ પર ચેન ટાઈટ કરવા માટે ચેન સ્પ્રે મારી દીધો છે। તો હવે આપણી ચેન જોઈ શકો છો એકદમ ક્લિયર થઈ ગઈ છે। હવે એને ખાલી ચેન ટાઈટ કરવાની જરૂર છે। તો જઈએ નીરવના ગેરેજ પર। તો નીરવના ગેરેજ પર આવી ગયા છે અને હવે નીરવ આપણી ગાડીની ચેન ટાઈટ કરશે। આ ગાડી આપણી છે અને હવે એને ચેન ટાઈટ કરવાની છે કેમ કે બહુ ઢીલી થઈ ગઈ છે ચેન। અને તમારે સર્વિસ કરાવવું હોય તો ભવાની ઓટો ગેરેજ નીરવભાઈની ગેરેજ પર આવજો કેમ કે સ્પોર્ટ ગાડીનો બહુ જાણકાર માણસ છે। એટલે તમે એડ્રેસની વાત કરીએ તો આપણે કોર્ટની આમે છે ભવાની ઓટો ગેરેજ। તો આપણી બાઇકની ચેન ટાઈટ થાય એટલે જઈએ છીએ આપણે આગળ પેટ્રોલ પુરાવવા માટે। આજે સોમવાર છે અને કવાટમાં હાથ ભરાયેલો છે તમે જોઈ શકો પબ્લિક કેટલી બધી છે। હજુ બજારમાં બહુ પબ્લિક હશે। તો દોસ્તો બાઇકની ચેન સર્વિસ કરીને બજારમાં ફરીને આવતા રહ્યા ટામેટા લઈને હવે જાઉં છું મારી દીકરીને લેવા સ્કૂલે કેમ કે 12 વાગ્યાનો ટાઈમ છે સ્કૂલે છૂટવાનો। તો
સ્કૂલે જઈએ છીએ પ્રાણીને લેવા માટે, ડોન બોસ્કો હાઈસ્કૂલમાં. તો જઈએ છીએ પ્રાણીને લેવા માટે. તો પ્રાણીની સ્કૂલે પહોંચી ગયો છે અને લેવા માટે, અને વાલી આવે તો જ છોકરાઓને બહાર મોકલે છે. તો આ સ્કૂલની આ સિસ્ટમ બહુ સારી છે. અને પ્રાણી લોકો દેખીને દોડીને આવી ગયા છે. હવે લઈને જાઉં છું ઘરે. ગઈ મેરી છોકરી જીશાન. ઉભી બેટા, ગાડી ચાલુ કર દે મારા દીકરા. તો પ્રાણી લોકોને સ્કૂલેથી લઈને જઈએ છે ઘરે. આ પાછળ કિસી બેઠો છે. આ પ્રાણીને લઈને જાઉં ઘરે, પછી જઈશું. 2 વાગે નોકરી જવાનું છે દોસ્તો. તો જવાનું છે નોકરી, તો 2 વાગે જઈશું નોકરી. જઈને ફોન ચાર્જિંગ મૂકીને જમી લઈશું. પ્રાણી લઈને જવું છું સીધા ઘરે. તો દોસ્તો હવે નોકરી જવા માટે નીકળી ગયા છે. 2 વાગ્યાનો ટાઈમ છે, પણ એક મિત્રને લેવા જવાનું છે, હિતેશને. તો ત્યાં જવું હિતેશને લેવા માટે, અને નીકળે છે કંપની જવા માટે. અને આજે બાઇક લેવાનો વારો મારો છે, તો બાઇક લઈને જઈએ છીએ હિતેશને લેવા. બાય બેટુ, બાય માર ઢીંગો. તો આજે ગાડી ધોવાઈ દીધી, તો કેવી લાગે છે, જાણે નવી છોડાઈ હોય એવી ગાડી લાગે છે. ગાડી ચાલુ કરીને જઈએ છીએ હિતેશને લેવા માટે. તો દોસ્તો આજે સોમવાર છે ને અહીંયા મરઘા પણ મળે છે, અને આજુબાજુના ગામના લોકો પણ હાટ કરવા આવે છે. અને ડભોઈ વડોદરાથી પણ લોકો અહીંયા માલ સામાન વેચાય છે, કેમ કે સોમવારના દિવસે આજુબાજુના ગામના લોકો કવાટમાં ખરીદી કરવા માટે આવે છે. અને લોકોનો ધંધો અને રોજગાર મળી રહે તે માટે સોમવારના લોકો વેપારીઓ આવે છે. અને આજે સોમવારના દિવસે કવાટમાં ફૂલ જ પબ્લિક છે. ફૂલ પબ્લિક છે. આપ જોઈ શકો છો પબ્લિક કેટલી બધી છે, અને ગાડીઓ પણ ફૂલ જ છે. એટલે સોમવારના દિવસે લોકો ફૂલ ખરીદી કરે છે અને કવાટમાં. તો દોસ્તો નીકળી ગયા છે હિતેશને લઈને કંપની જવા માટે. 2 થી 10નો ટાઈમ છે, અને હિતેશને પિકઅપ કરી લીધો છે ને હવે જઈએ છે કંપની. અને આ નજારો તમને આગળ બતાવવું પડે, પાણીનો નજારો કેવો છે તે આગળ. તો બન્યા રહેજો બ્લોગમાં. تفوز عندي خش فصلة يا اخي تفوز والله خش رقصة. عندي لك رقصة قوية يا الحبيب، اسمها سموحة خطبة نصيب، مد ايدك جنك تعطيها كف، وهز جتفك حيل خلك شديد، عطني મિત્રો તમે સાંજનો નજારો જોઈ શકો છો, કડે પાણીનો કેવો છે તે. તો આ નજારો તમે જોઈ શકો, કેટલો મસ્ત ડુંગરો છેક સુધી દેખાય. આવામાં નોકરી કરવું કોને ના ગમે, કેમ કે વેધર બી બહુ મસ્ત છે. સામે સૂરજ ડૂબે દેખાય. આપણો મિત્ર છે ઓપરેટર, અને આ નજારો કેટલો મસ્ત છે. તો આવામાં નોકરી કરવું કોને ના ગમે. તો દોસ્તો ભૂખ લાગી હતી એટલે સમોસા ખાવા આવી ગયા છે અહીંયા સુનિલની દુકાને. કડે પાણીમાં સાંજે એક જ દુકાન ખુલી રહે નાસ્તાની સુનિલની. સમોસા બી બહુ મસ્ત બનાવે છે, અને આ સુનિલ સમોસા બનાવે. તો અહીંયા ખાવા આવજો સમોસા. કેવું સુનિલ, બરાબર ને? તો દોસ્તો મારો વ્લોગ કેવો લાગ્યો છે? જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમારા ફેમિલી ગ્રુપમાં કે તમારા ફ્રેન્ડ સર્કલમાં મારો વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન મળે. અને તમારા સપોર્ટની જરૂર છે મિત્રો. જે મિત્રો તમારો સપોર્ટ
આપતા રહેજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરો મિત્રો. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી.